તો હલો દોસ્તો, બધાના સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું મારા ચીડિયા ઘરમાં અને ગોસ્વામી ફ્રેન્ડ બ્લોગમાં. તો સવાર પડી ગઈ છે, સવાર તો ક્યારની પડી ગઈ છે. છોકરાઓ સ્કૂલે સૌસરના સ્કૂલમાં જતા રહ્યા છે. અમે ઘરમાં રહ્યા 3 જણ, બાકી બધા ગયા છે. શું કરો બેટા બેટા? બોલો બોલો બોલો. હવે માણસને જો ઘણા તકલીફ થઈ જાય તો કરે ને, એમાં વિડીયો ઉતારતા વ્લોગ કરી મોહની ડોળા પાડીને જોઈ રહી છે મારા હોમો. તે જોવું તો પડે ને, ખબર નહીં પડતી. મેં કીધું બોલતી હતી ત્યારે કઈ તકલીફ પડી. કરવું પડે, વાત કરે પડે છે, મને ડિસ્ટર્બ પડે છે. ઘણાને તકલીફ હોય કોકના, તો પાછું એવું થાય તો પાછું ના, તમે થોડી વાર ઊભું રહી જાઓ. એકલી છે, ધ્યાન રાખજે. ટીપી નાખીશું. હા અમે બે છે તું એકલી છે, ટીપી નાખીશું. બહુમતી અમારી છે. હા, ટીપો તો ખરા. ભાઈ બને આયા મોટા ટીપી નાખો એટલે તો મોટી હેવી હોય એટલે એવું નહીં, મતલબ તમને બેને દબાઈ દે. ને તો દબાઈ દઉં. અમન પાત્ર ભાડી કોઈ હતું અમન ડરાવતી નહીં હોવ આવતી ને તો અમે ટેટાટોળી કરીને લઈ જઈશું. ટેટાટોરી કરી ટેટા ટોકરી તો કરો, બે જણ નહીં ઉચકી આખો. ઊંચી તો ના કે પણ ટેટા જોઈ તો કરીએ ને. હે ખેંચી બે નાખો. જણ પગજાને આમ ખેંચ્યા અમે આમ પગજાને ખેંચ્યા. હા હા હો, ખેંચો તો ખરા. નવો ખોરાક છે, નવો ખોરાક છે, બે ભેગા થઈને કરીશું. તાને તમારે તો ભાઈ દાબેલી ને પીઝા ને એવું બધું હોય બર્ગર ને એવું જ તમારો અમારે તો ઘી શીરો શીરો હોય, શીરો ઉકળી હોય, લાપસી હોય. પછી ત્યારે દૂધ તાજું, મખણ તાજું, છાશ તાજી દૂધ. અને બાજરીના રોટલા, રોટલી બોટલી નહીં પછી ખબર હા. રોટલી તો ના છૂટકે જ બનાવવાની. પછી ક્યાં હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનો મારા ચીડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો અત્યારના પ્રમાણમાં રહો છે ને, મારા છોકરાને ડપટા આવે છે પાછી. તમારો છોકરો ને તમે થઈને મને ડપટાવો, હું કઈ ડપટાવતી નહીં. બે મને કહો છો ટિકટ કરો, ફેંકી દે, બહુ અવાજ ના કરતી. ઘરમાં ઉધરસ આવ્યો તો કરો ના કરો ના કરો. તે તો થોડી વાર આ તો કન્ટિન્યુ ઘરમાં પેલું ભરેલી હોય ના જાય ને તો સુધી થાય કરવું પડે. કરવું પડે. ક્યાં પાછો આવી ગયો મોટો. આયા મોટા તમે હા લેડો આ જો આ લઈ જવું પડે બાપા લ્યા હેડો ધાબા પર જવાનું છે. દાદા બાપા જો તું કોક ઉતર માર તો નહીં જવું. ના જવાનું હોય સીડીઓમાં. હું સીડી નહીં ચડી શકતી. તમે કેવા ફટફટ ઉતરીને ચડી આપો ફટફટ ઉતરે એટલે અમે કરીએ ને એટલે બાયરે પછી એવાય જાય બસ કે હા હું કરું છું આ ના કરો તો હાથ પગ ના ચાલે. તો વહુ બધું કરે ને તો હા હું ટેવાઈ જાય હા હું તો ટેવેલી જ છું. ત્યારે હા હું અને પણ ચડી જાય. લે હળો ઉકવ્યા હળો ઉકવ્યા હળો. તો અમે ભાઈ મંગાવ્યું હતું એક પાર્સલ આવવાનું હતું કઈ તારીખે? 19 તારીખે, 20 તારીખે, 18 તારીખે આવવાનું હતું. ત્યારે આવી સાત 24 તારીખે અમારા માહીન બર્થડે છે ને એટલે માહી તારા માટે ગિફ્ટ. તો ભાઈ પાર્સલ 19 તારીખે 18 તારીખે આવવાનું હતું, એ જગ્યાએ આ 24 તારીખે આવ્યું અને બર્થડે દિવસે જ આવ્યું છે. એટલે શું હતું, શું પાર્સલ છે દેખાવામાં તો આમ જો લાગે છે બહુ મોટું મોટું. ખોલતો રુદ્રાક્ષ. તો ભાઈ કશું નહીં મમ્મી. તો આ ભાઈએ મેકબુક માટે મંગાવ્યું હતું એનું કીબોર્ડ માઉસ. જોઈએ હવે કનેક્ટ થાય છે કે નથી થતું એમ. તો ભાઈ જો વર્કિંગ થઈ ગયું છે એનું. અને આવું મંગાવ્યું હતું એને લાઇટો વાળું. શું કરે છે તું? આ છે આ શું કરે છે અથર્વ? વાહ જો એનું કોમ કરતી નહીં. જોજે આઈ માં ચારા કરવા આવીએ. હવે કૂતરો બેસી જા. કાન બે. ચકલ.
બસ બસ હેડો. તો છે ને મમ્મીએ આ કબાટ કાઢ્યું કે હું છે ને આ ગોદડા 2-4 આગા પાછા હતા તો વ્યવસ્થિત ગોઠવી દઉં. આ ભાઈ સામે રમતો હતો અને જો આ બે જેવું કાઢ્યું નથી આ કબાટ મમ્મી આ બે આવી ગયા ને જો કબાટમાં ગોઠવાઈ ગયા. કબાટ ગોઠવવા નહીં દેતા ગોદડાનું નહીં તે દરેક અમે ગોઠવતી હતી ત્યાં આવું કરે એટલે મારો રહી ગયો તેમ જમતા મિલી આજ કેટલાય ગોઠવું તો આજે જ આવી ગયો. પણ તમે ગોઠવો છો જે સામે જ્યારે આ ના હોય ને આ સ્કૂલમાં ગયો ત્યારે ગોઠવવું પડે તો તમને ગોઠવવા દે શું કેવું સવારમાં ઘરમાં અમારું હોય કોમ કાં તો હમણાં આજના ક્યાંય સુધી સામે રમે ત્યારે કરવું પડે. સાચી વાત કે નહીં? સાચી વાત નહીં ખોટી જ વાત છે. યશી સાચી વાત જો યશી આ પાડી યશી સાચી વાત. હા બહાર નીકળો બહાર નહીં નીકળવું શું નહીં નીકળવું બેસી રહ્યા છો. શું થયું? બોલાય તું એ નહીં ત્યાં કે હું વઘાર ઘરમાં બહુ એ મારો અમારો હોટલમાં ના હોય ને એવો જોરદાર વગાડતા ઘરમાં. વઘાર જબ્બર કરે છે મારો બહુ વઘાર કરે એટલે બધો ઉધરસ ચડાઈ જશે જબ્બર. એટલે બોલે હા એક તો ઉધરસ ચડશે એક તો આ પંખો બંધ કર્યો અમારો પંખો તાત્કાલિક બંધ કરી દેવા પડે. કારણ કે બહુ જ ઉઠતો હતો પંખથી વઘાર એટલે તે રવાતું નહીં ઉધરસથી બોલો. અને આ જો અને આ જુઓ આ 2 જણા માહીનો બર્થડે છે તો બર્થડે પાર્ટી કરે છે. અમારા હારથી ફાયદો થઈ ગયો. માહી કે પપ્પા દાબેલ ખાઈ છે હું બોલે આગળ કીધું હેઠ તને લઈ આલું છું એટલે ઘેર નવું બનાવવું ના પડે. સમજી જાય માહી તારે એટલે એ પડીશ તું. ગોપી તો કહેતી હતી કે બનાવીએ કહો પણ મેં જ ના પાડી. એમ કીધું મારે શું સરપ્રાઈઝ શું છે? એ દાબેલી છે બેટા. શું પેલું? દાબેલી જ છે જોઈ રે ચોકલેટ. હા એ તમે જોઈ હમણાં તને આપશે ખાઈ લે પછી હાલશે. અને બની રહ્યું છે ઓલ ટાઈમ બધાનું ફેવરાઇટ ડુંગળી બટાકાનું શાક. હા બેહી રહ્યા તો જ સારું લાગે છે. ઊભા છે એટલે પાછું બાથરૂમમાં જવાની ઈચ્છા થઈ જાય છે. ખરાબમાં ખરાબ વસ્તુ તો પથરી પીવાનું બાથરૂમમાં જવાનું પીવાનું બાથરૂમમાં જવાનું. બાથરૂમમાં જ ઘર બનાવી દે ને એવું થાય. શું કહેવું? સાચી વાત છે. વઘાર બારી ફૂટે ને મારું નાકનું ઉધરસ થઈ જાય આ પાણી એડી જાય નાકનું ઉધરસ થઈ જાય એને બહુ આવો વઘાર કરાય જો હજી અસર છે એની. હવે તો આ તો ખોટી ઉધરસ ખાવજો. ખોટી નહીં હાથું ક્લીન જા આવો વઘાર કરાય કેવું લાગ્યું હતું? મસ્ત લાગે છે. હે હતું બેસ તો ખરો પોલોટી તો વાર રૂમાલ લે આવી રૂમાલ જો નહીં કહું ચમ ખાકા બેટા લે હું ખવડાવ બેટા કોરી કોરી પેલી એ ખા કોરી કોરી ખા સોસમાં ડબોડી કોરી કોરી ખવડાવ સોસ ના ગાતી લે કોરી કોરી ખા તું. લે હું કોરી કોરી સોસ ના ખવડાવ બેટા વાગલો શું કહે તું? એટલે શું પણ હા દાબેલી એટલે કોણ ખાવાની? હું ખાઉં તાર મમ્મી? હા મમ્મી કાય પપ્પા હું ખાઉં કે હા ને હાર હું ખાઈ જાય અત્યારે